જય માતાજી મિત્રો, જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાને મારી ચેનલ, ફેસબુક પેજ અને એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? કેમ કે જો આ ફેસબુક પેજમાં, યુટ્યુબમાં બંનેમાં વિડીયો જાય એટલે બંનેમાં તમારું સ્વાગત તો કરવું પડે. તો કેમ છો? મજામાં છે? તો અત્યારમાં જો બાપુજીનો સ્કોર્પિયો લઈ લીધો છે હાથમાં અને નીકળી ગયો ધારે બજાર માટે ચશ્મા પહેરીને, કેમ કે જવાની મારી બેનને તેડવા માટે. થંબનેલ જોઈને ખબર પડી ગઈ ન પડી, બાકી નણોની હાલ બાજરી નણોની એટલે જરૂર તો પડે માણસ એકલા કાંઈ નણાય નહીં. તો જાવ મારી બેનને તેડવા માટે. તો હાલો બધું બક્ષોક દિનક કરવી કલટી માલી રસ્તો ઘડીમાં પૂરો કરી. જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાને મારું ચેનલ, ફેસબુક પેજ અને એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં જઈશું. હવે તમે કહીશું યુટ્યુબ ને ફેસબુક કેમ કે આપણો આ વ્લોગ રહ્યો ને યુટ્યુબમાં આવે, ફેસબુકમાં આવે. તો ફેસબુકમાં આપણું તમારું સ્વાગત તો કરવું જ જોઈએ. એટલે કીને કેમ હોતા ને? તો કેમ હો બધા? મજામાં જઈશું. તો સવારમાં જાગીને જો પેલી તો ચશ્મા બસમાં લઈ લીધો બાપુજીનો સ્કોર્પિયો, કેમ કે જાઉં છું ધારી બાજુ. થંબનેલ ને જોઈને ખબર પડે કે ન પડે, નણોની આજ બાજરી નણી એટલે માણા તો જોઈએ. જાવું મારી બેનને તેડવા માટે. તો જલ્દીથી તેડતો હું. રસ્તામાં તો પહોંચી ગયો, વાતમાં રહી ગયો. લોકેશન સારું હતું. તો વ્લોગની શરૂઆત કરવા માટે અને જણાવી દે હું કરવું કામ આજે બાજરીનું છે. ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ આપણે તમને આગળ. ઘરે નાખી ગયા હતા જોતા નહીં તેડા માટે, એને તેડી ગયા ને એક ફેરો આપણે બાજરી ડુંડા નાખ્યા હતા ને. હમણાં તમને છે ને હું કાંઈ નહીં બધું ડિટેલમાં સમજાવી. પહેલાં લેતા જો ગાંહડિયું ડુંડાની, પાછું ગાંહડી ભરવાનું લોડ કરવાનું કર્યું શરૂ. એક ગાંહડી લઈ આવ્યો, એક ગાંહડી આવી આવે છે. પછી જાય ઢોરે ઠલાવવા હવેલીએ. તો આવી કાંક છે પ્રોસેસ. આમાં જો બે ગાંહડી મૂકી ફોર વ્હીલ આપણે લઈને આવવાનું તો હવેલીએ નાખવા માટે. ઢોરો કે હવેલી કે છે કે દીદીને બે દીદી માથે તો એને પેલા નાખી દે હોય પગાડી દઈએ ને પીછે ઠરી નાખ્યું દીદી પડી જાય ને જાલી પડશે. તો જલ્દી બે ગાંહડી પગાડી દઈએ. આ બધું છે બાજી નાણવાનું શરૂ. અને મેં તો વીઆઈ પાછા અહીંયા હારવા માટે. પણ હવે શું કહેવાય, ડુંડા થઈ રહ્યા નથી એટલે નણે ડુંડા થાય પછી લઈને જવાનું આપણે ગાંહડી. સટિયા થોડાક મારા કેજ્યુલ છે પણ અત્યારે હેકાલી લીધો, કેમ કે વળાવવાનો મારા નવરાય નથી. બરોબર, ગાંહડી એકલી લઈને જાવ, કેમ કે એ કેવું એકલો પણ એકડો કે હતી મોટી એટલે બીજું આમાં હમાઈ હતી ને. કીધું તો એક નાખતો. અને ભાઈ વરસાદી વાતાવરણ જોઈ લો, અને ઉપરથી હુઈયા પવન સોને પે સુહાગા એવું કાંક આવે ને કહેવત એવું છે. એટલે વરસાદી વાતાવરણ ઉપરથી હુઈયા પવન એટલે વરસાદ તો લગભગ આવી જ જાય. તો હાલો જલ્દીથી કન્ટિન્યુ કરવી. અને નણાઈ જાય તો નણવી. હું આવ્યો તો ઘરે મજૂર માટે બવણી ભરવા માટે પાણી, એટલે કે બધા નણે છે ને એની માટે પાણી બવણી ભર. એટલે બની ગયો તો ઘરે ચા. પણ આપણી માટે સ્પેશિયલ બનાવ્યું દૂધ, કેમ કે આપણે પીતા નથી ચા. તો દૂધ લલકારી નાખવી. દૂધ મરદ માણસ પીવે, ચા તો બધા પીવે. દૂધ પીવે હાથસા મારે કહો તો હે ને જલ્દીથી લલકા નાખે એટલું દૂધ. એક અડાળે 1.5 અડાળે જેટલું પાણી બવણી ભરી પાછળ જઈ બાજી હારવા, ડુંડા હારવા. બાજી હારવા ને આપણે નણો નથી ખાલી હારવાના છે. તો હારી નાખ્યા. ઓ માય ગોડ, સા દૂધ ઘરે પીને આવ્યા. કાં તો મજૂર થઈ જાય લગભગ ખારા. માય દો બે ગાંહડા મૂકી દીધા મોટા જબર. હવે આડો હાલશે નહીં, ફોર વ્હીલ ચડશે નહીં ઢોરે મારતી. તો જરાક લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરો તો ચડી જાય જલ્દી. હાલો ઘા લાઈક કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખો ને 2-5 મિત્રોને શેર કરી દો આપણો વ્લોગ. આપણે જલ્દીથી હવેલીએ ચડાવી દઈએ. બરાબર ને? જો બાજીને ડુંડા હારવાનું કન્ટિન્યુ શરૂ છે. ગાંહડી નાખી દીધી, પણ પછી સાંભળ્યું કે એક ફોટો લેવો છે મારે ફેસબુકમાં અપલોડ કરવા માટે. તો પાછી ગાંહડી ચડાવી પડશે એક ફોટા હાટુથી. આપણું કામ થઈ ગયું પૂરું. હવે જઈએ છીએ ઘરે. એ પેલા ગલી એકવાર રમાઈ કેમથી બાકી ગયો એકવાર વા સંપલ તોડો ધંધા નોકરા આવ્યા. થઈ ગયો બપોર પછીનો સમય, એટલે કે વાગી ગયા છે 2:30 જેવા વાગી ગયા. બાજનાનું પાછું કીધી શરૂ કરી દીધું. બાજનાનું મેં હારવાનું કરી દીધું શરૂ. ઘણી બેન આ રહેવા જો કબૂતર આવવાની શરૂ થઈ ગયા. કબૂતર હારી હમણાં અહીં કેટલા હતા ઉડાડી નાખ્યા. રામ બીજા કાકાને લે એને કાલ નણી લીધી છે.
અને આપણે તો ઢગલો કર્યો મિની જુનાગઢ જેવો જોઈ લે જઈ નાખવા ગાંડી હાલો તો જલ્દી નાખતી તો બાજરાનું કામ પતાવીને આવી ગયા તા જ્યોતિને એને મૂકવા માટે મેથી નીકળી જાય હું બાઘો પાછા ઘરે બાઘો હારે તો કાકે કે મારે આવું કાકા તમારે હારે મેં ડાયરેક્ટ બીજું હું એ નીકળી જાય પાછા કાકો દીકરો ઘરે જવા માટે શું કેવું છે ઘરે નીકળી જાય એટલે જ એવી હારે બુંગણ એક લીધું ડુંડા ઢાંકવા માટે તો હાલો હે ને ધીમે ધીમે નીકળી જાય ઘરે કેમ કે બાઘો હારે છે તો ધીમે ધીમે આગળ બેહારી તો જેમાં હલકી મારી લઈએ ઘર બાજુ આવી ગયા સીધા ગામમાં બાઘો હારે તો કે ખાવું હે માવ અને આવી ગયા રાજુભાઈ પાસે પૂરી ખાવા માટે કેમ કે ભાવે એને બહુ પૂરી તો કે પૂરી ખાવી હોય તો મેં ચાલો ખવડાવી નાખ્યું બાઘાને પૂરી રાજુભાઈ બનાવે પૂરી બાઘો ખાઈ નાખે પૂરી પછી જાય ઘરે બાઘાને પકડ્યો ઘરે એને મૂક્યો ઘરે અને હું નીલેભાઈ નીકળે છે ગામમાં જવા માટે એને કામ હતું અહીં હાલતું વેલ્ડિંગનું કામ ઘડી જોવા રહી ગયા લાઈન ફાઇનલ જો દાટીને પૂરી કરી દીધી બટાકી બધું થઈ ગયું यार मुझे शेयर तो बता कि मैं गाँव में इसको कुछ काम आ गया है तो चलो चलते हैं।